હેલો એવરીવન, વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થીઓ માટે રાખેલો છે અને યુનિટ 2માં આપણે 2.1 જે સબ ટોપિક છે 15 માર્ક્સનો એને જોવાનું છે અને એમાં આપણે પહોંચ્યા હતા ફ્લોરાઇડ સુધી. ફ્લોરાઇડમાં સમજાવ્યા હતા, એનો સોર્સ સમજાવ્યો હતો અને પછી વાત આવી હતી કે ફ્લોરાઇડ માપવાની પદ્ધતિઓ. તો એમાં એવું કહ્યું હતું કે આ થોડું વધારે કોન્સેપ્ટવાળું છે, તો એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આ રહ્યું નેક્સ્ટ લેક્ચર. આમાં આપણે જોવાનું છે ફ્લોરાઇડ માપવાની પદ્ધતિઓ અને એની ટ્રીટમેન્ટ, અને પછી આગળના જે પેરામીટર હેવી મેટલ્સ અને બીજા પેરામીટર એ આપણે જોઈશું. બરાબર? તો વાત કરીએ ફ્લોરાઇડ માપવાની પદ્ધતિઓમાં. આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ મેથડ હતી, તેમજ આ જે SPADNS મેથડ. SPADNS મેથડ એ મુખ્યત્વે ફ્લોરાઇડનું પાણીમાં પ્રમાણ માપવા માટે વપરાતી એક કલરોમેટ્રિક પદ્ધતિ છે. બરાબર? અને આમાં ઝર્કોનિયમ આયન અને કઈ આ જે ડાઈ છે કઈ SPADNS નામ આનું જુઓ, સોડિયમ 2 પેરા સલ્ફોફિનાઇલ એઝો 1,8 ડાયહાઇડ્રોક્સી 3,6 નેપ્થેલિન ડાયસલ્ફોનેટ નો ઉપયોગ થાય. બરાબર? આ આખું એનું નામ છે. બરાબર? તો નામ આવવાની શક્યતા આમાં છે, તો એકવાર આને ધ્યાનમાં રાખજો. ફરીથી એવું કમ્પાઉન્ડ આવી ગયું. આપણે જે સ્ટીરોઇડમાં વાત કરી હતી એવું નામ અહીંયા પણ જોવા મળી રહ્યું છે. તો નામમાં શું રાખ્યું છે એવા લોકો માટે આ બીજું નામ. બરાબર? આના સિદ્ધાંતની વાત કરીએ તો જે આ ડાય છે એ ઝર્કોનિયમના સાથે પ્રક્રિયા કરીને એક લાલ ગુલાબી રંગનું કોમ્પ્લેક્સ બનાવે છે. યાદ રાખજો, લાલ ગુલાબી રંગનું કોમ્પ્લેક્સ પહેલાં જ બની જાય છે, હજી ફ્લોરાઇડ આવ્યો નથી. અને જો પાણીમાં ફ્લોરાઇડ હાજર હોય તો ફ્લોરાઇડ એ ઝર્કોનિયમ સાથે બંધાઈ જાય છે અને જે આ જે કોમ્પ્લેક્સ છે જે ડાય અને ઝર્કોનિયમ વચ્ચેનું એ તૂટશે અને જેના કારણે રંગની તીવ્રતા ઘટશે, એટલે કે બ્લીચિંગ ઇફેક્ટ આવશે. અને જેના લીધે ફ્લોરાઇડની માત્રા જેટલી વધારે છે તેટલો રંગ વધારે ફીકો થશે. અને આ રંગમાં થયેલા ફેરફારને સ્પેક્ટ્રોફોટોમીટર અથવા કલરોમેટ્રી વડે માપવામાં આવે છે અને કેટલી લેમડા ઉપર એની તરંગ લંબાઈ પણ આપી છે. બરાબર? તો આની પ્રક્રિયામાં શું કરવાનું? પહેલાં નમૂનો તૈયાર કરવાનો, પાણીનો નમૂનો ફિલ્ટર કરીને રાખવાનો, પછી રિએજન્ટ ઉમેરવાનો, એટલે કે જે ડાય છે અને ઝર્કોનિયમ એનું સોલ્યુશન મિક્સ કરેલું તૈયાર કરવાનું. બરાબર? અને એ જે રિએજન્ટ છે એ આમાં ઉમેરવાનું. પછી શું કરવાનું? તો કલર ડેવલપમેન્ટ પછી પ્રતિક્રિયા પછી તરત જ રંગનું માપન કરવાનું કે કેટલો કયો રંગ આવ્યો છે અને પછી શું થાય છે. બરાબર? સ્પેક્ટ્રોફોટોમીટરનું રીડિંગ લેવાનું 570 નેનોમીટર ઉપર. બરાબર? એનું જે એબ્ઝોર્બન્સ આવે માપવાનું. કેલિબ્રેશન કરવા, એટલે કે જે આપણને મળે કે જાણીતા ફ્લોરાઇડમાં સ્ટાન્ડર્ડ સાથે સરખામણી કરીને પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ mg/ml માં નક્કી કરવાનું. હવે આ પદ્ધતિના એડવાન્ટેજ શું છે કે સરળ અને ઝડપી છે. નીચા સ્તર એટલે 0.1 mg/લિટર હોય તો પણ ફ્લોરાઇડ આપણે માપી શકીએ અને ફિલ્ડ અને લેબ બંનેમાં આ પદ્ધતિ ઉપયોગી છે. હવે આની લિમિટેશન શું છે કે રંગમાં ફેરફાર ફક્ત ફ્લોરાઇડ ના કરે, એના સિવાય કેટલીક મેટલ અને રંગીન પદાર્થો પણ પ્રભાવિત થઈ શકે. બરાબર? પછી ઉચ્ચ ગુણવત્તાવાળા અથવા ટર્બિડ પાણીમાં સીધો ઉપયોગ કરવો મુશ્કેલ છે, કારણ કે પહેલાંથી જ એટલું ગંદુ પાણી હોય તો આપણે રંગ કેવી રીતે નક્કી કરી શકીએ. બીજી પદ્ધતિ છે આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ મેથડ. સિદ્ધાંત શું છે? તો ફ્લોરાઇડ આયન એ સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ચેન્જ માપશે. બરાબર? અને જેની રેન્જ પણ આપેલી છે. એના એડવાન્ટેજ એ છે કે બહુ ઓછા અથવા બહુ વધારે કન્સન્ટ્રેશન પણ માપવા માટે યોગ્ય છે. આમાં ઇન્ટરફેરન્સ ઓછું છે, એટલે કે કંઈ તકલીફ નહીં પડે, વચ્ચે અડચણરૂપ કશું બનશે નહીં. લિમિટેશન એ છે કે મોંઘા સાધન છે અને મેન્ટેનન્સ કરવું પણ જરૂરી છે. બીજી એક પદ્ધતિ છે ડિસ્ટિલેશન અને ટાઇટ્રેશન મેથડ. આ ક્લાસિકલ મેથડ છે, પરંતુ બહુ ઓછા પ્રમાણમાં વપરાય છે, પણ નોંધાયેલ તો જ છે હજુ. તો નમૂનામાંથી ફ્લોરાઇડ ડિસ્ટિલ કરીને તેને એલિઝરીન ડાય સાથે કલરોમેટ્રી અથવા લેન્ટિક્યુલેટેડ ટાઇટ્રેશન દ્વારા માપવામાં આવે. અને આ પદ્ધતિ આજકાલ ઓછી વપરાય છે, પરંતુ જે BIS છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એમાં આ નોંધાયેલ છે. બરાબર? હવે ફ્લોરાઇડની સારવારની પદ્ધતિઓ, કે ફ્લોરાઇડ પાણીમાં છે તો હવે દૂર કેવી રીતે કરશું? તો સારવારની પદ્ધતિઓમાં જોઈએ તો પહેલાં ડોમેસ્ટિક અથવા જે ડ્રિંકિંગ વોટર છે એની ટ્રીટમેન્ટ જોઈએ. તો પહેલાં છે એક્ટિવેટેડ એલ્યુમિના એડઝોર્પ્શન. બરાબર? કાર્બન નહીં, એલ્યુમિના. તો ફ્લોરાઇડ એબ્ઝોર્બ થાય અને પછી રીજનરેશન માટે NaOH અને H2SO4 વપરાય છે. બીજી પદ્ધતિ છે નાલગોન્ડા ટેકનિક્સ. આ ભારતમાં વિકસાવેલી છે. એલ્યુમિનિયમ સલ્ફેટ, ચૂનો અને ક્લોરિનેશન કરવાનું. બરાબર? તો ફ્લોક્યુલેશન દ્વારા તમે ફ્લોરાઇડ નીચે બેસી જાય એમાં, અને ગ્રામ્ય વિસ્તારમાં લોકપ્રિય છે. આની કિંમત પણ ઓછી છે. પછી છે રિવર્સ ઓસ્મોસિસ, એટલે કે મેમ્બ્રેન દ્વારા ફ્લોરાઇડ દૂર થાય. ઊંચી અસરકારકતા છે, પરંતુ આ કિંમતમાં વધારે છે. બરાબર? હવે વાત કરીએ ઇન્ડસ્ટ્રીયલ અને વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની. તો પ્રેસિપિટેશન કરવાનું એઝ અ CaF2
ચૂનો એટલે CaOH ટ્વાઇસ ઉમેરવાથી ફ્લોરાઇડ જે છે એ કેલ્શિયમ ફ્લોરાઇડ તરીકે પ્રેસિપિટેટ થશે અને પછી આપણે એને બહાર કાઢી દેવાનું. જીપીસીબી ડિસ્ચાર્જના નોર્મ્સ મુજબ 1.5 પર લીટરથી ઓછું કરવાનું. આયન એક્સચેન્જ રેજિન જે આપણે ક્રોમેટોગ્રાફીમાં જોયું હતું એમ એનાયન એક્સચેન્જ એનાયન રાખવાનું, બરાબર. એનાયન એક્સચેન્જ રેજિનનો ઉપયોગ કરીને ખાસ કરીને ઉચ્ચ શુદ્ધતા માટે આ પદ્ધતિ જરૂરી છે. અહીંયા એનાયન એક્સચેન્જ રેજિનનો ઉપયોગ કરવાનો કારણ કે આપણે ફ્લોરિન માઇનસને કાઢવાનું છે, બરાબર. બીજી પદ્ધતિ છે ઇલેક્ટ્રોડાયાલિસિસ કે જે મોટા પાયે વપરાય છે અને આરોના અલ્ટરનેટિવ માટે કે આરો ના હોય તો ઇલેક્ટ્રોડાયાલિસિસ કરી નાખવાનું, બરાબર. હવે વાત કરવાની છે નવા પેરામીટરની જેનું નામ છે ઉચ્ચ ઘનતા ધરાવતી ધાતુઓ એટલે કે હેવી મેટલ્સ, બરાબર, કે જેની ઘનતા વધારે હોય. તો જીપીસીબી અને સીપીસીબી બોર્ડના મુજબ હેવી મેટલ્સ એ પાણી અને પર્યાવરણ માટે અત્યંત જોખમી છે કારણ કે આ ધાતુઓ જે છે એ બાયો સંચયક્ષમ એટલે બાયો એક્યુમ્યુલેટિવ અને ઘણી વખત કાર્સિનોજેનિક એટલે કે કેન્સર ઉત્પન્ન કરનાર પણ હોય. હવે હેવી મેટલ એટલે કેવી? તો હેવી મેટલ એટલે કે ધાતુઓ કે જેઓનું ઘનતા સામાન્ય રીતે 5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબથી વધારે હોય અને જે ઓછી માત્રામાં પણ જીવસૃષ્ટિ માટે હાનિકારક હોય આમને હેવી મેટલ્સ કહેવાય, બરાબર. હવે એના ઉદાહરણ આપેલો છે આર્સેનિક છે, પારો છે, સીસુ છે, કેડમિયમ છે, ક્રોમિયમ છે, નિકલ છે, તાંબુ છે, ઝીંક એ ઓછી માત્રામાં જરૂરી છે પરંતુ વધારે માત્રા થઈ જાય તો એ ઝેરી છે. હવે આના સ્ત્રોત જોઈએ કે ક્યાંથી આ બધી હેવી મેટલ પાણીમાં આવશે. તો પહેલી છે કે ધાતુની પ્રક્રિયા અને પ્લેટિંગ ઉદ્યોગ, બરાબર. ટેક્સટાઇલ અને ડાય ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ અને કેમિકલ મેન્યુફેક્ચરિંગ, ટેનરીઝ એટલે કે ચામડાનું જે પ્રોસેસિંગ થતું હોય એમાંથી હેક્ઝાવેલેન્ટ ક્રોમિયમ આવશે. કઈ ધાતુઓ આવે છે એ પણ થોડું તમે ધ્યાનમાં રાખજો. ખાણકામ, ધાતુ ઓગળવાની પ્રક્રિયા એને સ્મેલ્ટિંગ કહેવાય, બરાબર. પેન્ટ, બેટરી, ઇલેક્ટ્રોનિક કચરો એમાંથી લેડ અને કેડમિયમ આવશે. ફોસ્ફેટ ખાતર અને જંતુનાશકો એમાંથી આર્સેનિક અને કેડમિયમ આવશે. કાચ અને સિરામિક ઉદ્યોગ એમાંથી લેડ અને કેડમિયમ આવશે, બરાબર. હવે વાત કરીએ પાણી અને પર્યાવરણ પર શું અસર થાય છે આ હેવી મેટલ્સ જો પાણીમાં હાજર હોય તો પહેલું છે પારો. જો પારો હાજર હોય તો નર્વસ સિસ્ટમ ઉપર ગંભીર અસર થાય છે અને મિનામાટા રોગ આ જે રોગ છે એનું નામ યાદ રાખવાનું. એવી રીતે યાદ રાખવાનું કે પારો ખાઈ જશો તો મિનમ્મા કરશો, બરાબર. ચેન્નઈ એક્સપ્રેસ પિક્ચરમાં જે નામ છે ને એ, બરાબર. આ યાદ રાખવા માટે ખાલી મેં તમને કહ્યું. હવે આપણે જોઈએ કે આ જે રોગ છે મિનામાટા એ શું છે. તો જે જાપાનનું એક શહેર છે મિનામાટા એમાં આ ઘટના જોવા મળી હતી કે જે ઉદ્યોગ હતો જે ફેક્ટરી હતી એમને મિથાઇલ મર્ક્યુરી, બરાબર, એવું પાણી છોડ્યું હતું જે પણ નદી અથવા તળાવ હશે એમાં, અને જેના કારણે ત્યાંની માછલીઓ પણ ઘણી બધી મરી ગઈ હતી અને જે લોકોએ માછલીઓ ખાધી હતી એમના શરીરમાં પણ આની અસરો જોવા મળી હતી કે જેમ કે એમની નજરમાં કમજોરી આવી જાય, તેમજ શરીરમાં કંઈક ફેરફાર જોવા મળે, તેમજ એમને નર્વસ સિસ્ટમ ઉપર આ બધી અસરો જોવા મળી હતી, તેમજ જે બાળકો જન્મ્યા હતા એમનામાં પણ આ જ અસરો જોવા મળતી હતી, બરાબર. અને એના પછી 2013માં મિનામાટા કન્વેન્શન ઓન મર્ક્યુરી આવી સંધિ કરી અને એમાં એવું કહ્યું હતું કે જે હેવી મેટલ પારો છે એને ઓછું કરવાનું. બીજી વસ્તુ છે શિશુ. એ શિશુ શું અસર કરે તો દિમાગની વૃદ્ધિમાં અડચણ થાય, બાળકોમાં બુદ્ધિની ક્ષતિ જોવા મળે. કેડમિયમ હાડકાં નબળા પડવા, ઇટાઈ રોગ, પછી છે કિડનીને નુકસાન કરે. ક્રોમિયમ એ ત્વચાનો રોગ, ફેફસાનું કેન્સર. આર્સેનિક ત્વચા, આંતરિક અંગોના કેન્સર અને હૃદય રોગ, બરાબર. તો આ ગંભીર અસરો છે. હેવી મેટલ્સ બહુ હેવી અસરો દર્શાવે, બરાબર. હવે એની માપનની પદ્ધતિઓ વિશે જાણીએ તો પૃથ્થકરણની પદ્ધતિઓવાળો વિડીયો જોઈ લેવો, એના ઉપરથી તમને ખાસ ખ્યાલ આવશે, બરાબર. તો જીપીસીબી મુજબ હેવી મેટલ્સની તપાસ માટે સામાન્ય રીતે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી AAS, ઇન્ડક્ટિવલી કપલ્ડ પ્લાઝ્મા માસ સ્પેક્ટ્રોસ્કોપી ICP-MS અથવા યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમેટ્રીનો ઉપયોગ થાય છે, બરાબર. અને નમૂનાઓને પહેલાં એસિડ ડાયજેશન કર્યા પછી વિશ્લેષણ કરવામાં આવે છે, બરાબર. આટલું ધ્યાનમાં રાખવાનું. હવે એની લિમિટ જોઈ લઈએ તો ઉદાહરણ છે પીવાના પાણી માટેનું, બરાબર, કે ધાતુનું નામ આપ્યું છે, એની મહત્તમ મંજૂરી આપી છે કે આટલી લિમિટ હોવી જોઈએ અને એના ઉપર ટિપ્પણી એ ધાતુની અસર દર્શાવી છે, બરાબર. તો આર્સેનિક જોઈએ તો 0.01 એ કાર્સિનોજેનિક છે. પારો 0.001 નર્વસ સિસ્ટમ માટે ઝેરી છે. શિશુ 0.01 મગજ ઉપર અસર કરશે. અને એ જ પ્રમાણે કેડમિયમ, ક્રોમિયમ, નિકલ તેમજ તાંબુ અને ઝીંક આ બધાઓની
લિમિટ આપી છે અને એમની અસરો દર્શાવી છે, બરાબર. હવે આનું નિયંત્રણ કેવી રીતે કરવાનું અને ઉપચાર એટલે ટ્રીટમેન્ટ શું કરવાની? તો રાસાયણિક અવક્ષેપન, કેમિકલ પ્રેસિપિટેશન કરવાનું. ચૂનો, સોડિયમ હાઇડ્રોક્સાઇડથી ધાતુના હાઇડ્રોક્સાઇડ તરીકે એનો અવક્ષેપ બનાવીને બહાર કાઢવાનું. આયન વિનિમય, રેઝિન દ્વારા ધાતુઓને દૂર કરવાની. સક્રિય કાર્બન શોષણ, ખાસ કરીને પારો અને આર્સેનિક માટે, બરાબર, ધ્યાનમાં રાખજો. રિવર્સ ઓસ્મોસિસ અથવા નેનો ફિલ્ટ્રેશન, એ પીવાના પાણી માટે. ઇલેક્ટ્રોકેમિકલ પદ્ધતિઓ, ઇલેક્ટ્રોવિનિંગ અને ઇલેક્ટ્રોકોએગ્યુલેશન, બરાબર. ઇલેક્ટ્રોવાઇનિંગમાં કેવું હોય, આપણે જે ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં પદ્ધતિ કરીએ, જે રિએક્શન કરીએ એ જ રીતે, પરંતુ અહીંયા એનોડ તરીકે પાણી હોય કે જેમાં પાણીનું ઓક્સિડેશન થાય અને જે મેટલ છે એ શુદ્ધ સ્વરૂપે કેથોડ ઉપર જમા થાય. અને ઇલેક્ટ્રોકોએગ્યુલેશનમાં જે ઇલેક્ટ્રોડ હોય એ એફી અથવા એલ્યુમિનિયમના હોય, બરાબર. અને જેના લીધે આ બંને પાણીમાં આવે અને એ પાણીના જે પ્રદૂષકો છે, પાણીની અંદર જે પ્રદૂષકો છે એની સાથે સંયોજન બનાવીને એનું ફ્લોક્સ બનાવી દે, બરાબર. અને એ તળિયે જમા થઈ જાય એટલે આપણે એને દૂર કરી શકીએ. બીજી પદ્ધતિ છે ફાઇટો રેમિડિએશન, કે જેમાં ખાસ છોડ દ્વારા ધાતુઓને શોષવામાં આવે. હવે વાત કરીએ નવા પેરામીટરની, જેનું નામ છે સાયનાઇડ. તો સાયનાઇડ વિશે તો જાણતા જ છો, C≡N, બરાબર, સાયનાઇડ. તો એ અત્યંત ઝેરી હોય છે અને પાણીમાં કે હવામાં ઓછા પ્રમાણમાં પણ જીવસૃષ્ટિ માટે પ્રાણઘાતક સાબિત થાય છે. ખૂબ જ ડેન્જરસ છે આ. સાયનાઇડ મુખ્યત્વે સોડિયમ સાયનાઇડ, પોટેશિયમ સાયનાઇડ, હાઇડ્રોજન સાયનાઇડ જેવા સ્વરૂપે જોવા મળે છે. હવે એના સ્ત્રોતની વાત કરીએ કે કેવી રીતે સાયનાઇડ એ પાણી અથવા પર્યાવરણમાં આવશે. તો પહેલો જે સ્ત્રોત છે ધાતુ પ્રોસેસિંગ અથવા ઇલેક્ટ્રોપ્લેટિંગ, કે સોના ચાંદીના ગાલન ઇલેક્ટ્રોપ્લેટિંગ એના સોલ્યુશનમાં NaCN નો ઉપયોગ થાય છે, એટલા માટે સાયનાઇડ આવી શકે છે. પછી છે સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, સ્ટીલ હાર્ડનિંગ, મેટલ ફિનિશિંગ, કેમિકલ મેન્યુફેક્ચરિંગ, એમાં નાયલોન, પ્લાસ્ટિક અને પેસ્ટિસાઇડના સિન્થેસિસમાં. પછી છે ગોલ્ડ માઇનિંગ, ગોલ્ડ એક્સટ્રેક્શન પ્રોસેસમાં NaCN નો ઉપયોગ થાય છે, એટલા માટે ત્યાંથી પણ સાયનાઇડ આવી શકે છે. કોક ઓવન ગેસ, એટલે કે જે કોકિંગ કોયલો હોય, કોલસો, એને 1100°C જેટલા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી બાષ્પશીલ ઘટકો નીકળે, એવા ગેસ નીકળે, બરાબર. કે જેમાં હાઇડ્રોજન પણ હોય, મિથેન પણ હોય, કાર્બન મોનોક્સાઇડ હોય. તેમજ આ પ્રકારના ઝેરી સાયનાઇડ જેવા સાયનાઇડ, બેન્ઝીન, એમોનિયા એવા પ્રકારના જુદા જુદા ગેસ અંદર આવેલા હોય કે જેનો ઉપયોગ આપણે ઈંધણ તરીકે કરી શકીએ ઉદ્યોગમાં, બરાબર. તો એમાં પણ ક્યાંક આ આવી જાય છે, HCl રચના થાય છે અને જેના કારણે સાયનાઇડ આવી શકે છે. અને આ જે ગેસ તરીકે બહાર નીકળે છે એ હવાનું પ્રદૂષણ પણ કરી શકે છે, બરાબર. એટલે સાયનાઇડ હવામાં હોય કે પાણીમાં ઝેરી તો રહેવાનું જ, બરાબર. પછી છે બળી ગયેલા પ્લાસ્ટિક અને પોલિમર્સ, ફાયર એક્સિડન્ટમાં સાયનાઇડ ગેસ. પછી એની પાણી ઉપર અતિ ઝેરી અસર જોવા મળે છે. થોડા મિલીગ્રામ પ્રતિ લીટર જ જીવલેણ છે. સાયનાઇડ પાણીમાં દ્રાવ્ય છે અને માછલી તથા અન્ય જળચર જીવ માટે તરત જ ઘાતક બની શકે છે, બરાબર. એટલે પાણીમાં હોય તો તરત જ આપણને ખ્યાલ આવે કે આ સાયનાઇડ જ છે. પાણીમાં હાજર સાયનાઇડ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને થાયોસાયનેટ અથવા એમોનિયા બનાવી શકે છે અને જે લાંબા ગાળે પ્રદૂષણ ફેલાવે છે. હવે આની અસર જોઈએ, હ્યુમન હેલ્થ ઉપર શું અસર થાય છે એ જોઈ લઈએ. તો એમાં છે એક્યુટ પોઈઝનિંગ. તો આમાં શ્વાસ લેવામાં તકલીફ, માથું ચક્કર ખાય એટલે ચક્કર આવવા, હાર્ટ એટેક અને મિનિટોમાં જ મૃત્યુ થઈ શકે છે. પછી છે કે ક્રોનિક એક્સપોઝર, એટલે કે તમે વારંવાર આના સંપર્કમાં આવો તો શું થાય, તો થાક લાગે, માથાનો દુખાવો, નસો ઉપર અસર અને થાઇરોઇડની સમસ્યાઓ જોવા મળે છે. સાયનાઇડ જે છે એ સેલ્યુલર રેસ્પિરેશન અટકાવે છે કે જેનાથી શરીરની કોશિકાઓ એ ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી. હવે એની લિમિટો જોઈ લઈએ. તો પરમિઝેબલ લિમિટ છે કે 0.05 mg/લિટર, બરાબર. 50 માઇક્રોગ્રામ પ્રતિ લિટરથી વધુ ન હોવી જોઈએ. વોટર વેસ્ટ ડિસ્ચાર્જમાં જે શેડ્યુલ 6 છે એના એન્વાયરમેન્ટલ પ્રોટેક્શનના નિયમ મુજબ ઇનલેન્ડ સરફેસ વોટર માટે લેસ ધેન અથવા ઇઝ ઇક્વલ ટુ 0.2 mg/લિટર અને પબ્લિક સીવર માટે 2 mg/લિટર અથવા એનાથી ઓછું, બરાબર. એના પછી પર્યાવરણમાં શું સાવચેતી રાખવી જોઈએ, તો સાયનાઇડ ધરાવતા ઇફ્લુએન્ટને સીધા જ પાણીના સ્ત્રોતમાં છોડવાના નહીં અને ટ્રીટમેન્ટ પહેલાં પીએચનું મોનિટરિંગ કરવાનું, કમ્પ્લીટ ઓક્સિડેશન કરવાનું, રેસિડ્યુઅલ ક્લોરિન ચેક કરવાનું અને GPCBના મુજબ હઝાર્ડસ વેસ્ટની કેટેગરીમાં આવે એટલા માટે ડિસ્પોઝલ માટે ઓથોરાઇઝ TSDF ટ્રીટમેન્ટ, સ્ટોરેજ, ડિસ્પોઝલ ફેકલ્ટીનો ઉપયોગ કરવો ફરજિયાત છે આના માટે, બરાબર. હવે વાત કરીએ કે આની એનાલિસિસની પદ્ધતિઓ શું છે.
તો સાયનાઇડનું પાણીમાં નિર્ધારણ કરવા માટે સામાન્ય પદ્ધતિઓ શું છે? પ્રથમ પદ્ધતિ છે ડિસ્ટિલેશન પ્લસ ટાઇટ્રેશન. તો આર્જેનોમેટ્રિક ટાઇટ્રેશન વિથ સિલ્વર નાઇટ્રેટ, બરાબર. તો NaCN એને AgCN ટ્વાઇસનું કોમ્પ્લેક્સ બનાવશે. પછી છે કલરોમેટ્રિક મેથડ કે જેમાં ક્લોરામાઇન ટી અને પાયરિડિન બાર્બિટ્યુરિક એસિડ રિએજન્ટ ઉમેરવાનો અને એનો ગુલાબી રંગ હશે. ત્યારબાદ છે આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ મેથડ કે જેમાં સાયનાઇડ સિલેક્ટિવ મેમ્બ્રેન ઇલેક્ટ્રોડ હાજર હશે. હવે વાત કરીએ એની સારવાર અને નિયંત્રણની પદ્ધતિઓ. પહેલી પદ્ધતિ આલ્કલાઇન ક્લોરિનેશન કે જેમાં pH 10-11 પર સોડિયમ હાઇપોક્લોરાઇડ NaOCl થી સાયનાઇડનું ઓક્સિડેશન કરવાનું કે જેનાથી એ સાયનેટ OCN માઇનસમાં પરિવર્તન થશે અને એ આગળ CO2 અને N2 સ્વરૂપે બહાર નીકળી જશે, બરાબર. પછી છે હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે ઓક્સિડેશન, એની પણ પ્રક્રિયા આપી છે. ઓઝોનની ટ્રીટમેન્ટ કે જેનાથી CN માઇનસનું સંપૂર્ણ વિઘટન થશે. બાયોલોજિકલ ટ્રીટમેન્ટમાં વાત કરીએ તો થાયોબેસિલસ જેવા બેક્ટેરિયા કે જે CN માઇનસને SCNમાં ફેરવે છે, બરાબર, ફેરવે છે, પરંતુ આ પ્રક્રિયા ધીમી છે. ત્યારબાદ છે આયન એક્સચેન્જ અથવા એડઝોર્પ્શન કે જેમાં એક્ટિવેટેડ કાર્બન દ્વારા અથવા રેઝિન દ્વારા CN માઇનસને દૂર કરવાનું. હવે વાત કરવાની છે નવા પેરામીટરની જંતુનાશકો તો આપણે વાપર્યા જ હશે, બરાબર. પેસ્ટિસાઇડ એટલે કે એવા રસાયણ કે જેઓ પાક, પશુ અથવા માનવ આરોગ્યને નુકસાન કરતી જંતુઓ, કીટકો, ફૂગ, નીંદણ અથવા ઉંદર વગેરેને નાશ કરવા કે નિયંત્રણ કરવામાં વપરાય છે, બરાબર. તો એના પ્રકાર જોઈએ તો કેટલા પ્રકારના પેસ્ટિસાઇડ હોય? તો પહેલાં છે કીટનાશક એટલે કે કોઈ જીવજંતુને મારતું હોય એવું, કીટકોનો નાશ કરતું હોય એવું, તો DDT એનું ઉદાહરણ છે. નીંદણનાશક હર્બિસાઇડ કે જે નીંદણ દૂર કરવા માટે ઉપયોગી છે, એમાં ગ્લાયફોસેટ અને 2,4-D, બરાબર. પછી છે ફૂગનાશક કે જે ફૂગ અને ફૂગજન્ય રોગો દૂર કરવા માટે ઉપયોગી છે અને એનો પણ એક્ઝામ્પલ આપેલો છે. પછી છે ઉંદરનાશક, બરાબર, કે ઉંદરને મારવા માટે પણ દવાઓ જે વાપરીએ. બેક્ટેરિયાનાશક. હવે આ જે છે જે પેરામીટર જંતુનાશકોવાળું એ ખૂબ જ ડેન્જરસ છે. આપણને લાગતું નથી અત્યારે કે આ તો આપણે આપણા કામ માટે તો વાપરીએ છીએ, તો હવે જંતુનાશકો ના વાપરીએ તો શું કરીએ, પરંતુ એનો પણ એક અલ્ટરનેટિવ ઉપાય છે. તો પહેલાં આપણે જોઈએ કે પર્યાવરણ અને સ્વાસ્થ્ય ઉપર શું અસર જોવા મળે છે. તો પહેલું છે જળ પ્રદૂષણ. વરસાદ અથવા સિંચાઈથી જે જંતુનાશક છે એ નદી, સરોવર અને ભૂગર્ભ જળમાં પહોંચી શકે છે. પછી બીજું છે બાયોમેગ્નિફિકેશન. આ આખું એક પર્યાવરણનું એક ટોપિક છે, બરાબર. આને મેં આગળ પણ કહ્યું હતું એક બીજા લેક્ચરમાં, આના પહેલાં જે કદાચથી 2 લેક્ચર પહેલાં કદાચથી આપણે જે પાર્ટ 1માં વાત કરી હતી 2.1ના, એમાં મેં કહ્યું હતું કે બાયોમેગ્નિફિકેશન પણ એક પ્રક્રિયા છે પર્યાવરણની કે જેમાં શું થાય એ હજુ આગળ હું તમને સમજાવું છું. તો ખોરાક શૃંખલા દ્વારા પ્રદૂષણ વધે છે. હવે આ કેવી રીતે એ આગળ હું સમજાવીશ, થોડું જ સમજાવીશ, ઓવરવ્યૂ જેવું આપીશ, કારણ કે આ પર્યાવરણનો ટોપિક છે, પરંતુ ખૂબ જ સમજવા લાયક છે અને આપણને ખ્યાલ આવે કે કેટલું ડેન્જરસ છે આ બાયોમેગ્નિફિકેશન. બીજું છે માનવ આરોગ્ય. ત્વચા, શ્વસન, નર્વસ સિસ્ટમ, કેન્સર જેવા જોખમો છે. પછી છે જૈવ વિવિધતા ઘટે છે. માછલી, પક્ષી અને પરાગનયન કરતા જીવ ઉપર અસર જોવા મળે છે. હવે વાત કરીએ લિમિટની, તો પાણી અને ગંદા પાણીમાં પેસ્ટિસાઇડ રેસિડ્યુ માટે નક્કી કરેલ પરમિઝિબલ લિમિટ હોય છે અને ઇન્ડસ્ટ્રીયલ ઇફ્લુએન્ટના સ્ટાન્ડર્ડ મુજબ ડિસ્ચાર્જ કરતાં પહેલાં પાણીમાં જંતુનાશકનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં ઓછું હોવું જોઈએ, બરાબર. અને આના સેમ્પલ માટે આપણે શું કરીએ તો GCMS કરીએ, બરાબર, ગેસ ક્રોમેટોગ્રાફી, માસ સ્પેક્ટ્રોમેટ્રી અથવા HPLCનો પણ ઉપયોગ કરીએ છીએ. હવે વાત કરીએ આનું નિવારણ અને ટ્રીટમેન્ટ. તો એક્ટિવેટેડ કાર્બન એડઝોર્પ્શન, પછી એડવાન્સ ઓક્સિડેશન પ્રોસેસ, બાયોરેમિડિએશન એટલે સૂક્ષ્મજીવો વડે વિઘટન કરીએ, સોર્સ કંટ્રોલ એટલે IPM ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ વડે ઓછું વપરાશ. શું કરવાનું હોય કે તમારે જે કીટકને મારવાનું છે એ કીટકને જ આપણે ટાર્ગેટ કરવાનું. અને આ બાયોલોજિકલ રીતે પણ થઈ શકે કે જે પણ કીટક આપણને જો મચ્છરથી પ્રોબ્લેમ હોય તો એવું કોઈ કીટક લાવવાનું જે પર્યાવરણમાં હોય કે જે મચ્છરને ખાઈ જતું હોય, બરાબર, કે જેનાથી આપણે જો જંતુનાશકો છાંટીએ તો એનાથી ઘણા બીજા કીટકોને પણ નુકસાન થાય છે કે જે હેલ્પ કરતા હતા, પરંતુ દવા નાખી એટલે એ પણ મરી ગયા, બરાબર. તો આમાં જે મેં કહ્યું આગળ કે કોઈ એવો બાયોલોજિકલ રીતે એવો ઘટક લાવવાનો, એવો જીવજંતુ લાવવાનો કે જે એનો ભક્ષક હોય,
એ બાયોલોજિકલ કંટ્રોલ કહેવાય આને. અને જે IPM છે એમાં ઓછો વપરાશ કરવાનો, કે તમારે જે પણ જોઈતા હોય જંતુનાશકો એના કરતાં ઓછા વાપરવાના. જે લિમિટ છે એ લિમિટ જોઈ લઈએ તો જે ઇફ્લુએન્ટ સ્ટાન્ડર્ડની લિમિટ છે એ કુલ જંતુનાશકો સામાન્ય રીતે 0.001 mg પર લીટરથી ઓછા હોવા જોઈએ. ડ્રિંકિંગ વોટરમાં દરેક પેસ્ટિસાઇડ માટે અલગ અલગ મર્યાદા છે, બરાબર. અને નિયમિત મોનિટરિંગ માટે GCMS અથવા HPCLથી ટેસ્ટિંગ કરવું ફરજિયાત છે. હવે વાત કરીએ બાયોમેગ્નિફિકેશન એ શું છે. તો જ્યારે કોઈ પરસિસ્ટન્ટ પોલ્યુટન્ટ એટલે કે જે રહે જ જાય ના, સતત પોલ્યુટન્ટ તરીકે, પ્રદૂષક તરીકે રહે, એવા કયા છે એના ઉદાહરણ છે DDT, મર્ક્યુરી, PCBs. આગળ હજુ એ જ આવશે, પરંતુ હું થોડું પહેલાં તમને સમજાવું, બરાબર. તો પર્યાવરણમાં એ જે પરસિસ્ટન્ટ પોલ્યુટન્ટ છે એ વિઘટિત થતા નથી, અને શું થાય કે તે નાના જીવોના શરીરમાં જમા થાય, અને જ્યારે મોટો જીવ આ નાના જીવોને ખાય ત્યારે ઝેરનું પ્રમાણ તેના શરીરમાં વધી જાય છે. અને આ રીતે તબક્કાવાર ખોરાક શૃંખલા ઉપર જતો એની કુલ જે સાંદ્રતા છે એ વધતી જાય છે, અને આ પ્રક્રિયાને બાયોમેગ્નિફિકેશન કહે છે. આનું એક્ઝામ્પલ છે કે એક તળાવ છે, એમાં DDT કોઈએ નાખ્યો, બરાબર. એ કોઈ નાની માછલીએ ખાધો. હવે એ માછલીના અંદર 1 મિલીગ્રામ જેટલો આપણે ધારીએ કે એ માછલીની અંદર 1 મિલીગ્રામ જેટલો DDT ગયો. હવે આવી નાની 5 માછલીઓને એક મોટી માછલી ખાઈ જાય તો પેલી મોટી માછલીમાં કેટલા ગ્રામ જાય? 5 ગ્રામ. એટલે તો એને તો એકદમ 5 ગ્રામનો ડોઝ મળી ગયો DDTનો. પણ જુઓ, કદાચ એ જીવતી રહે તો બરાબર, બાકી મરી જાય આમ તો. પરંતુ આપણે ઉદાહરણમાં આપણે આગળ વિચારીએ સાંદ્રતા કેવી રીતે વધે છે, તો એના લીધે કદાચ એ જીવતી રહે 5 ગ્રામ DDT ખાઈને પણ, તો એને કોઈ માણસ ખાય, જે લોકો ખાતા હોય, તો એ માણસના અંદર માણસ એક માછલી તો ખાશે નહીં, 2 માછલી ખાય તો એના પેટમાં 10 મિલીગ્રામ જેટલો DDT ગયો, બરાબર. હવે એ કેવી ઇફેક્ટ બતાવશે, ને માનવના શરીરમાં પણ એ પરસિસ્ટન્ટ જ રહેશે. જેમ વધારે માછલી ખાશે એમ એના શરીરમાં આ જમા થતું જ રહેશે. અને આમ ખોરાક શૃંખલા એટલે કેવું કે જે આપણે સ્ટાર્ટ કરીએ કે વનસ્પતિ હોય, વનસ્પતિને કોઈ તૃણાહારી ખાય, પછી તૃણાહારીને માંસાહારી ખાય, બરાબર. એ જે આપણે ખોરાક શૃંખલા બનાવીએ, જેમ આપણે ઉપર જતા જઈએ, જેમ ઉચ્ચ કક્ષા તરફ જતા જઈએ, તેમ આ જે સાંદ્રતા છે એ વધતી જાય છે, બરાબર. અને એ નુકસાનકારક છે. હવે કેમ આવું થાય છે કે આવા પદાર્થો આપણા શરીરમાં રહી જાય છે, અથવા જે પણ પ્રાણીઓના શરીરમાં હોય છે ત્યાં રહી જાય છે? તો કેમ? તો પહેલું કારણ છે પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ છે. પાણી કે માટીમાં લાંબા સમય સુધી ટકતા પેસ્ટિસાઇડ, ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ છે. લિપિડ સોલ્યુબિલિટી, આ જે પદાર્થો છે, ઝેરી પદાર્થો, એ ચરબીમાં દ્રાવ્ય છે, બરાબર. એટલે આપણા શરીરના અંદર સંગ્રહાય છે. પછી નો મેટાબોલિઝમ ઓર એક્સક્રીશન, એટલે કે શરીર એમને તોડી પણ નથી શકતું કે બહાર કાઢી પણ નથી શકતું, બરાબર. પછી આની અસરો શું છે? વાઇલ્ડ લાઈફમાં જ આની અસર જોઈએ તો ખાસ જાણીતી અસર છે કે પક્ષીઓના ઈંડાની શેલ, એટલે કે જે કવર છે પક્ષીઓના ઈંડાનું, એ પાતળું થતું જાય છે, જેથી જે તે પક્ષીની ઘટાડો થવાની અથવા લુપ્ત થઈ જવાની સંભાવના છે. અને આ DDTના કેસમાં થાય છે. હ્યુમનમાં જોઈએ તો નર્વસ સિસ્ટમને નુકસાન થઈ શકે, કેન્સર થઈ શકે, પ્રજનન સમસ્યાઓ થઈ શકે, ઇકોસિસ્ટમ ઇમ્બેલેન્સ થઈ જાય. કારણ કે ટોચના શિકારી પ્રાણીઓમાં આ વધુ પ્રભાવિત થાય, કારણ કે જે સૌથી ટોપ ઉપર બેઠો હશે ખોરાકની શૃંખલામાં, એને તો સૌથી વધારે ડોઝ મળવાનો છે, બરાબર. તો ઇમ્બેલેન્સ થઈ જાય. તો આના ઉપરથી આપણે હવે આપણા નવા પેરામીટરની વાત કરીએ, POPs, પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ. એવા જૈવ રસાયણો છે, આગળ જે વાત કરીએ છીએ કે પર્યાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે છે, જીવોના શરીરમાં ચરબીમાં સંગ્રહાય છે, બરાબર. કેમ સંગ્રહાય છે એ પણ ખબર જ હશે. ખોરાક શૃંખલા મારફતે એની સાંદ્રતા વધે છે, અને શું કહેવાય? બાયોમેગ્નિફિકેશન. ઝેરી અને આરોગ્ય માટે જોખમી હોય છે, અને લાંબા અંતર સુધી પવન કે પાણી વડે ફેલાઈ શકે છે. એના એક્ઝામ્પલમાં જોઈએ કે કેવા પ્રકારના POPs છે. તો પહેલો છે PCB, પોલીક્લોરિનેટેડ બાયફિનાઇલ. આ ક્યાં હોય? આનો ઉપયોગ ક્યાં થાય? તો ઉદ્યોગમાં ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર ઓઇલ, હીટ એક્સચેન્જ ફ્લુઇડ અને પ્લાસ્ટિકમાં આનો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્થિર પદાર્થ છે કે હીટ, એસિડ ને બેઝ સામે એ ટકી રહે છે. ઝેરી અસર, કેન્સર, યકૃતને નુકસાન, હોર્મોનલ વિક્ષેપ. હવે વાત કરવાની છે બીજું
ઉદાહરણ છે ડાયોક્સિન, જે વેસ્ટ કચરો છે, પ્લાસ્ટિક, ક્લોરીન ધરાવતો કચરો, પેપર બ્લીચિંગ કેમિકલ ઉત્પાદન દરમિયાન બને છે. આ અતિ ઝેરી છે. નાનો ડોઝ પણ નર્વસ સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમ અને પ્રજનન પર અસર કરે છે. અને WHO એને ગ્રુપ 1 કાર્સિનોજન તરીકે વર્ગીકૃત કર્યું છે. બીજા કમ્પાઉન્ડની વાત કરીએ તો હેક્ઝાક્લોરોબેન્ઝીન HCB ફંગીસાઇડ તરીકે વપરાતું હતું અને આ ઘઉં બીજ ટ્રીટમેન્ટમાં વપરાતું, અને તેમજ આ પરસિસ્ટન્ટ પેસ્ટિસાઇડ છે જે બાયોમેગ્નિફિકેશન કરે છે, યકૃત, ત્વચા અને પ્રજનનની સમસ્યાઓ સર્જે છે. પર્યાવરણમાં આનું વર્તન જોઈએ તો પાણી, માટી, હવા બધામાં ફેલાઈ શકે છે. એટલે કે અત્યારે આપણે જે ટોપિક ચાલી રહ્યો છે કે પાણીવાળો, તો એમાં પણ આ જે છે એ પ્રદૂષણ કરશે અને હવા આવશે આગળ, બરાબર, હવાનું પ્રદૂષણ, તો એમાં પણ આ આવશે. લાંબા ગાળા સુધી વિઘટન નથી થતું અને જીવોના શરીરમાં ખાસ કરીને ચરબીમાં સંગ્રહાય છે અને ખોરાક શૃંખલા ઉપર જતાં એની સાંદ્રતા વધતી જાય છે, બાયોમેગ્નિફિકેશન થાય છે. હવે આપણે નિયમો જોઈએ તો જે સ્ટોકહોમ કન્વેન્શન ઓન POPs, આ યાદ રાખજો, 2001 ઉપર ઘણા POPs ઉપર વૈશ્વિક પ્રતિબંધ મૂક્યો છે, બરાબર. ક્યાં હતું? સ્ટોકહોમમાં, બરાબર. પછી GPCB અને CPCB એ ઇફ્લુએન્ટ સ્ટાન્ડર્ડમાં POP માટે અત્યંત નીચી મર્યાદા, સામાન્ય રીતે નેનોગ્રામ પર લીટર સ્તર નક્કી કરેલી છે. અને POP ધરાવતા કચરાનો નિકાલ હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ હાઈ ટેમ્પરેચર ઇન્સિનરેશન એટલે કે ભસ્મીભૂત કરી નાખવાનું, બાળી નાખવાનું, અથવા સિક્યોર્ડ લેન્ડફિલ મારફતે કરવો પડે છે. હવે વાત કરવાની છે નિયંત્રણ અને ટ્રીટમેન્ટની. તો સોર્સ રિડક્શન, કે POPsનું ઉત્પાદન અને ઉપયોગ બંધ કરવો. હાઈ ટેમ્પરેચર ઇન્સિનરેશન, તો એટલે કે બાળી દેવાના, ભસ્મીભૂત કરી નાખવાના 1200°C વધારે. ડાયોક્સિન, PCBs અને HCBનો નાશ. એક્ટિવેટેડ કાર્બન એબ્ઝોર્પ્શન કરવાનું, કે જેનાથી પાણીમાં POPs દૂર થાય. સોઇલ રેમેડિએશન, એટલે કે કન્ટામિનેટેડ જમીનને ખોદીને એને ટ્રીટમેન્ટ આપવાની. આ બધી ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ છીએ. હવે વાત કરવાની છે બીજા કમ્પાઉન્ડની, કે જે છે PAHs પોલીસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ. હવે આ કયા કમ્પાઉન્ડ આવ્યા? તો કાર્બન અને હાઇડ્રોજનથી બનેલા બહુવલયવાળા મલ્ટિપલ ફ્યુઝ રિંગ હોય બેન્ઝીનની, બરાબર. એવા સુગંધિત સંયોજનો છે. અતિ સ્થિર છે, પાણીમાં ઓછા દ્રાવ્ય છે પણ ચરબીમાં વધારે દ્રાવ્ય છે, એટલે કે બાયો એક્યુમ્યુલેશન થાય એટલે કે બાયોમેગ્નિફિકેશન, બરાબર. આ ઘણા ઝેરી છે અને કાર્સિનોજેનિક છે, બરાબર. કેવી રીતે આવશે? આના સોર્સ શું છે? તો અપૂર્ણ દહન, ઇનકમ્પ્લીટ કમ્બશન. કોનું? કોલસો, પેટ્રોલિયમ, લાકડું, બાયોમાસ. ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસીસ, કોક ઓવન, એલ્યુમિનિયમ સ્મેલ્ટિંગ, ટાર, એસ્ફાલ્ટ ઉત્પાદન, પેટ્રોલિયમ સ્પિલ્સ અને રિફાઇનરી ઇફ્લુએન્ટ, તમાકુનું ધુમાડો, આના દ્વારા એ આવે છે, બરાબર. આના એક્ઝામ્પલમાં પણ લખ્યું છે કે બેન્ઝો એ પાયરીન, બરાબર, BAP. WHO દ્વારા હ્યુમન કાર્સિનોજન તરીકે આને સાબિત કર્યું છે. નેપ્થેલિન, એન્થ્રાસિન, ફ્યુરાથિન વગેરે એના એક્ઝામ્પલ છે. આરોગ્ય પર અસર જોઈએ તો આ કેન્સર કરી છે. DNA મ્યુટેશન, DNAમાં પણ મ્યુટેશન એટલે કે ચેન્જ કરી શકે DNAમાં. લીવર, કિડની, પ્રજનન સિસ્ટમ પર અસર કરે છે. પર્યાવરણમાં અસર જોઈએ તો સેડિમેન્ટ અને સોઇલમાં લાંબા સમય સુધી ટકે છે અને એક્વાટિક લાઈફ માટે આ ઝેરી છે. દ્રષ્ટિકોણની વાત કરીએ તો ઇફ્લુએન્ટ સ્ટાન્ડર્ડ માટે BAP એ સામાન્ય રીતે 0.0002 mg પર લીટર, એટલે કે 0.2 માઇક્રોગ્રામ પર લીટરથી ઓછું હોવું જોઈએ. અને ડ્રિંકિંગ વોટરમાં pH સ્ટાન્ડર્ડ મુજબ ખૂબ ઓછા સ્તરે હોવા જોઈએ. બીજા અન્ય સતત કાર્બનિક પ્રદૂષકો છે કે જે PBDS, કે જે પોલીબ્રોમિનેટેડ ડાયફિનાઇલ ઇથર્સ છે, જે ફ્લેમ રિટાર્ડન્ટ્સ પ્લાસ્ટિક, ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સમાં વપરાય છે. એન્ડોક્રાઇન ડિસ્રપ્ટ, એટલે કે જે આપણી અંતઃસ્રાવની પદ્ધતિ છે એમાં ખલેલ ઉત્પન્ન કરે. ન્યુરોટોક્સિક છે અને પરસિસ્ટન્ટ છે. નેક્સ્ટ છે PFAS, પર એન્ડ પોલીફ્લુરો આલ્કાઇલ સબસ્ટન્સ. ફોરેવર કેમિકલ આને કહેવાય. નોન સ્ટિક કોટિંગ,
ફાયર ફાઇટિંગ ફોમ, વોટરપ્રૂફ કપડાં, પાણીમાં ખૂબ સ્થિર અને માનવ શરીરમાં સંગ્રહાય છે, કેન્સર અને હોર્મોનલ ઇમ્બેલેન્સ કરે છે. નેક્સ્ટ છે એલ્ડ્રીન, ડાયએલ્ડ્રીન ક્લોરોડેન. એ જૂના પરસિસ્ટન્ટ પેસ્ટિસાઇડ છે અને બેન કરેલા છે, પરંતુ હજુ પણ એન્વાયરમેન્ટમાં જોવા મળે છે. આની નિયંત્રણની પદ્ધતિઓ જોઈએ POPS, PAHS માટે. બરાબર, પહેલું છે કે સોર્સ કંટ્રોલ, એટલે કે POPSનું ઉત્પાદન અથવા ઉપયોગ આપણે બંધ કરવાનું, કે જ્યાંથી આવે છે ત્યાં જ બંધ કરો. પછી છે હાઈ ટેમ્પરેચર ઉપર એને સળગાવવાના. બરાબર, આ જે પહેલાંમાં જોયું હતું એ જ. પછી છે એક્ટિવેટેડ કાર્બન એડઝોર્પ્શન, પાણીમાંથી ઓર્ગેનિક પોલ્યુટન્ટને દૂર કરશે. પછી છે ઓઇલ વોટર સેપરેશન પ્લસ બાયોલોજિકલ ટ્રીટમેન્ટ, એટલે કે રિફાઇનરીના જે ઇફ્લુએન્ટ છે એમાંથી PAHS દૂર કરવા માટે. પછી છે સોઇલ રેમિડિએશન, કે જે PAHથી પ્રદૂષિત જમીન છે એને ટ્રીટમેન્ટ આપવાની થર્મલ ડિસોપ્શન અથવા બાયો રેમિડિએશનથી. બરાબર, તો આ પ્રકારની અલગ અલગ પદ્ધતિઓ છે. આપણે આ યુનિટ 2.1ને અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર, બધા જ પ્રકારના જે પેરામીટર હતા એની વાત થઈ ગઈ છે, કે ક્યાંથી આવે છે, એના ટેસ્ટ માટે શું કરવાનું, એની લિમિટ કેટલી હોવી જોઈએ અને એને દૂર કરવા માટે ટ્રીટમેન્ટમાં શું કરવા જોઈએ. બરાબર, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું 2.2. બરાબર, જેમાં હવાના નમૂનાની વાત થશે, હવાની વાત થશે. બરાબર, હવામાં જે પ્રદૂષણ થાય છે એનું કઈ રીતે નિયંત્રણ કરવું એના વિશેની જાણકારી લઈશું. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. આ લેક્ચરની PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.